સરસ મજાનો ભાત બનાવીશું, મોરો ભાત। સૌ પ્રથમ આવી આપણે ડીશ લઈશું, એની અંદર આપણે 1.5 વાડકી ચોખા નાખીશું, અને ચોખાને જરા એક નજર મારી લઈશું કે એની અંદર કંઈ રહી તો નથી ગયું ને, કાંકરી હોય કચરો હોય તો એ કાઢી નાખવો। ચોખાને આપણે જે 1.5 વાડકી કાઢ્યા હતા એને આ રીતે એક સરસ મજાના નાના કુકરમાં નાખી દઈશું। ત્યારબાદ એની અંદર 2 ગ્લાસ પાણી નાખીને એને બરાબર ધોઈશું। ધોવાના એટલા માટે કે એની ઉપર લાગેલા જે બી આપણા દિવેલના રચકણો હોય, જે બી કચરો હોય એ બધું જ નીકળી જાય અને ચોખા થોડા સ્મૂથ થઈ જાય। ત્યારબાદ 1.5 વાડકી ચોખામાં આપણે 2 ગ્લાસ પાણી નાખીશું, ફરી એને ધોઈશું। ચોખાને 1-2 વાર ધોવાથી ચોખા પરનો બધો જ કચરો નીકળી જાય છે। ધોયેલા ચોખામાં ફરી આપણે 2 ગ્લાસ પાણી નાખીશું, થોડુંક જોઈતા પ્રમાણમાં આપણે પાણી નાખીને આ રીતે ચોખાને કુકરમાં તૈયાર કરી દઈશું। એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું, 1 ચપટી મીઠું, 1.25 ચપટી। એ પાણીને મીઠું નાખ્યા બાદ પાણીને બરાબર હલાવી દઈશું જેથી ચોખામાં મિક્સ થઈ જાય। ત્યારબાદ આપણે કુકર બંધ કરી દઈશું અને કુકર બંધ કર્યા બાદ એને આપણે ગેસ પર ચડાવીશું અને ગેસ ચાલુ કરીને એની 3 સીટી મારીશું। મિત્રો 3 સીટી મારતામાં જ આપણો ભાત પણ તૈયાર થઈ જશે અને બાજુમાં સરસ મજાની દાળ તૈયાર થઈ જ રહી છે, જે અત્યારે તો મિત્રો આપણો ભાત તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતે સરસ મજાનો ભાત આપણો તૈયાર થઈ ગયો છે। એને પણ એક અલગ બાઉલમાં કાઢી લઈશું। મિત્રો 3 સીટી માર્યા બાદ આ રીતે ભાત તમારો તૈયાર થઈ જાય છે, ગરમા ગરમ। તમે જોઈ શકો છો ભાત।